તો વલસાડના કાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। સુરવાડા સેગવી ગામમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। લોકોને સાવચેત રહેવા માટે સરપંચે અપીલ કરી છે। વોટ્સએપમાં સ્ટેટસ મૂકી લોકોને સાવચેત કર્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, વલસાડ કાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક અને લોકોમાં ભય। હજી છેલ્લા એક મહિનાથી વલસાડ તાલુકા તેમજ વલસાડ શહેરના આજુબાજુમાં આ દીપડાના આટાફેરા વધ્યા છે। ત્યારે ફરી એકવાર જે છે વલસાડના તિથલ, સેગવી અને સુરવાડા ગામની અંદર દીપડાના આટાફેરા વધતા જે સ્થાનિક સરપંચો છે તેઓએ લોકોને સાવચેત કર્યા છે અને લોકોને તેઓએ પોતાના વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને લોકોને અપીલ કરી છે કે દીપડાથી સાવચેત રહેજો। રાત્રિ દરમિયાન દીપડો આ વિસ્તારમાં ફરી રહ્યો છે, તેના કારણે ક્યાંક કોઈ સાથે કોઈ ઘટના ન બને તે માટે લોકોને સાવચેત રહેવા માટે સરપંચોએ અપીલ કરી। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।